રાઇટ ટુ એજ્યુકેશન 2025-26ના ઓનલાઈન ફોર્મ કઈ તારીખથી ભરવાનું શરૂ થશે અને તેના માટે તમારા કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરશું। તો મિત્રો 2025ની હજી ઓફિશિયલ જાહેરાત ગુજરાત સરકારે કરી નથી, પરંતુ હું તમને તારીખ જણાવીશ કે જે તારીખોમાં આરટીઈ 2025ના ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ શકે છે। તો મિત્રો માર્ચના એન્ડિંગમાં એટલે કે 25 થી 31 માર્ચ વચ્ચે અથવા તો એપ્રિલની સ્ટાર્ટિંગમાં એટલે કે 1 એપ્રિલથી 5-6 એપ્રિલ વચ્ચે આ સમયગાળામાં આરટીઈ 2025ના ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ શકે છે, કારણ કે આ જ તારીખ હોય છે જે તારીખે દર વર્ષે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થતું હોય છે। એમાં જો ફેરફાર થાય તો થોડા ઘણા દિવસોનો ફેર હોઈ શકે છે, બાકી કોઈ વધારે ફરક હશે નહીં। તો આ તારીખ પહેલાં તમારે બધા ડોક્યુમેન્ટ તમારા રેડી કરી રાખવાના છે, જેથી તમારે જ્યારે ફોર્મ ભરવાનું હોય ત્યારે ઓચિંતાની ભાગદોડ કરવાની જરૂર ના પડે। અને જો તમારે તમારા બાળક માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય તો હું તમને સજેસ્ટ કરીશ કે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારા વોટ્સએપ ગ્રુપને જોઈન કરી લેજો, કારણ કે અમે અમારી યુટ્યુબ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં આરટીઈને લગતા તમામ અપડેટ આપતા રહીશું। જ્યારે ઓફિશિયલ ડેટ ડિક્લેર થશે ત્યારથી તે તમારા બાળકનું એડમિશન થાય ત્યાર સુધી તમને માહિતી આપશું, તો જરૂરથી જોઈન કરી લેજો। તો હવે વાત કરીએ કે રાઇટ ટુ એજ્યુકેશનમાં ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો મિત્રો મેં રાઇટ ટુ એજ્યુકેશનના ડોક્યુમેન્ટ વિશે એક 6 મિનિટનો અલગથી વિડીયો બનાવેલો છે, જેની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં આગળથી તમારે જોઈ લેવાનો છે। તો એ વિડીયો તમે જોશો એટલે તમને ડોક્યુમેન્ટ વિશે સંપૂર્ણ ખ્યાલ આવી જશે, તમારે બીજો વિડીયો જોવાની જરૂર નહીં પડે। અને એ વિડીયોમાં મેં તમને એ પણ જણાવેલું છે કે તમારા બાળકને આરટીઈમાં પ્રાયોરિટી મળે એના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવા જોઈએ, તો એ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જોઈ લેજો। અને આરટીઈના હવે પછીના નવા અપડેટ માટે અમારા વોટ્સએપ ગ્રુપ અને યુટ્યુબ ચેનલને જરૂરથી જોઈન કરતા જજો।